શ્રી રામ બધાને તમે કેમ છો? મને આશા છે કે તમે મજામાં હશો અને આજે આપણો વિડીયો ખૂબ જ મસ્ત થવાનો છે, કારણ કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. હવે આપણે મેં કીધું આ શ્રાવણ માસમાં એક ભોળાનાથનો વિડીયો આપણે બનાવી લેવી અને દર્શનાર્થીઓને બતાવી દઈએ આપણે. તે માટે રણોસરાથી 3 કિલોમીટર આવેલ સાંઢેડા મહાદેવના મંદિરે આજે આપણે જવાનું છે અને ત્યાં જઈને આપણે ત્યાં સાંઢેડા મહાદેવનો પૂરો ઇતિહાસ કહીશ અને આ વિડીયોમાં ઇતિહાસ જાણવા માટે છેલ્લે સુધી બનાવી રહેજો. અત્યારે આપણે એક્ઝેક્ટ જે સાંઢેડા મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો. આ આપણે સાંઢેડા મહાદેવનું મંદિર છે અને સાંઢેડા મહાદેવના મંદિરની સામે આપણે એક્ઝેક્ટ ઊભા છીએ અને અહીં ઉપર આવીને એટલે વિડીયો બને છે કારણ કે ઉપરનો વ્યૂ બહુ મસ્ત છે અને બાજુમાં જે તમને તળાવ દેખાય છે અને ડાબી બાજુ સાંઢેડા મહાદેવનું મંદિર છે. ભગવાન કૃષ્ણ અને સુદામા જ્યારે અહીં આવ્યા હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરી. ત્યાં સાંઢેડા મહાદેવનું મંદિર છે અને એની બાજુમાં એક નીલકંઠ મહાદેવનું મંદિર છે. નીલકંઠ મહાદેવનું જે મંદિર છે તે ભગવાન કૃષ્ણ અને સુદામાએ સ્થાપના કરી છે અને સાંઢેડા મહાદેવનું મોટું મંદિર છે. મોટું જે તમે જોઈ શકો છો, જે મોટું મંદિર છે, મોટું શિખર બતાવે છે, તે મંદિરની સ્થાપના 250-300 વર્ષ પહેલાં થઈ ગઈ હતી. અને જો તમારે કોઈને શરીરમાં મહ હોય, ગમે શરીર મીઠાની માનતા લો એટલે તમારે મહ મટી જાય અને બે અહીંયા જે નંદી ઉપર ચડાવવાની છે ત્યાં અહીંયા શ્રાવણ મહિનાની અમાસી મેળો ભરાય છે અને મેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને જો ઘણા દૂરથી લોકો અહીંયા સાંઢેડા મહાદેવના દર્શન કરવા અહીંયા આવે છે. સાંઢેડાના પેંડા પણ ખૂબ જ પ્રખ્યાત છે અને કોઈ પણ વ્યક્તિ આ પેંડામાં ભેળસેળ શોધી આપે તો તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આ મંદિરમાં 2 નંદી છે, કારણ એક નંદી બહાર છે અને એક મંદિરની હાવ અંદર છે. અને જે આપણે મીઠું ચડાવી છે જે નંદી ઉપર, તે નંદીની કંઈક એવી વાત છે કે આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે આ નંદી હતો પોઠિયો, તે આખા ગામને વાડીમાં કોઈ રહેવા નથી દેતા અને બધું એવું કરતો, બધું વેરવિખેર કરી નાખતો. એટલા માટે બધા ગામને મુશ્કેલીમાં મુકાણા અને વિચાર આવ્યો કે આનું કરવું શું. ત્યારે આ નંદી મહાદેવના મંદિરની સામે આવીને ઊભો રહી ગયો
બેસી ગયો અને ત્યારથી આજ સુધીમાં હજી નંદી ત્યાં મૂર્તિમાં બદલાઈ ગયા અને આજ સુધી અહીંયા રહ્યા છે. તમારે અહીંયા સાંઢેડા મહાદેવ આવવાના ઈચ્છા હોય, મહાદેવના દર્શન કરવાની ઈચ્છા હોય તો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામથી 3 થી 4 કિલોમીટર સાંઢેડા મહાદેવનું મંદિર આવેલું છે. તો તમે અહીંયા આવી શકો છો. અને જો મેં લોકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલું છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જો તમારે આવા અવનવા વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પંડ્યા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારે વિડીયો મૂકવું એટલે પહેલો નોટિફિકેશન તમારામાં આવે.